ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. તમને અંગ્રેજીમાં આગળના લેક્ચરમાં આપણે ક્યાં સુધી શીખ્યા હતા? તો કે A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for house. અહીંયા સુધી શીખ્યા હતા ને તમે બધા? તો હવે શું શીખવાનું છે? I for આઈસ્ક્રીમ. આપણે હવે I for આઈસ્ક્રીમ શીખવાનું છે. આઈડિયલની ચોપડીમાં તમારે I for ઇંક અથવા I for આઈસ્ક્રીમ, તમે કંઈ પણ બોલી શકો, I for આઈસ્ક્રીમ અથવા I for ઇંક, I for આઈસ્ક્રીમવાળું પેજ કાઢવાનું છે. તો જુઓ, કેપિટલ I, સ્મોલ I, કેપિટલ I, સ્મોલ I, અને આઈનો ઉચ્ચાર શાસ્ત્ર તરીકે ઈ થાય. આઈ એટલે ગુજરાતીમાં ઈ કહેવાય. આઈનો શું થાય? ઈ. આઈનો શું થાય? તો કે ઈ. જુઓ, આઈનો શું થાય ઉચ્ચાર શાસ્ત્ર તરીકે? ઈ. આઈનો શું થાય? ઈ. જુઓ અહીંયા I for ઇંક, કેપિટલ I, સ્મોલ I. આ કેપિટલ I આપેલો છે, આ છે સ્મોલ I. આ ઈ પછી એરો કરીને શું લખેલું છે? ઈ. ઈ. ઈ એટલે ગુજરાતીમાં આઈને ગુજરાતીમાં ઈ કહેવાય, એટલા માટે. પછી INK, INK, ઇંક એટલે શાહી. ઇંક એટલે શાહી. તો શાહી તમે જોઈ નહીં હોય, કારણ કે જે બોલપેનમાં જે શાહી ભરેલી હોય ને તેને ઇંક કહેવાય. એટલે કે બોલપેન તમે લખો, બોલપેન તો અંદરથી કેવા કલરની તમે લખો ત્યારે કેવા કલરથી લખાય? તો કે બ્લુ કલરથી. બ્લુ કલરની હોય તો એને ઇંક કહેવાય. શું કહેવાય? ઇંક અથવા શાહી. શું કહેવાય? શાહી. INK, ઇંક એટલે શાહી. INK, ઇંક એટલે શાહી. અને તેનું ઉચ્ચાર શાસ્ત્ર તરીકે શું લખાય? આઈને શું કહેવાય? તો કે ઈ. આઈને શું કહેવાય? ઈ. આઈને શું કહેવાય? ઈ. તમારે આ રીતે બુકમાં લખવાનું છે. આઈને શું કહેવાય? ઈ. આઈ એટલે ઈ. આઈ એટલે ઈ. આઈ એટલે ઈ. આ રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. ચલો, હવે બાજુમાં 4 લાઇનમાં તમારે I for ઇંક, કેપિટલ અને સ્મોલ બંને લખવાના છે. તો 4 લાઇનમાં કઈ રીતે લખાય? જુઓ, 4 લાઇનમાં તમારે 3 ખાના આપેલા છે. જુઓ તો ગણો જોઈ, 1, 2 અને 3 આપ્યા છે. તો ઉપરના 2 ખાનામાં કેપિટલ I લખવાનું. ઉપરના 2 ખાનામાં કેપિટલ I લખવાનો. વચ્ચેના એક ખાનામાં એક ઊભી લીટી કરી ઉપર ટપકું કરવાનું અને બાજુમાં સ્મોલ I લખવાનો. બની ગયો. ચલો, હું તમને હજુ પણ લખતા શીખવું. ઉપરના 2 ખાનામાં I લખવાનો, કેપિટલ I, બાજુમાં વચ્ચેના ખાનામાં ઊભી લીટી કરી સ્મોલ I લખવાનો. સમજમાં આવી ગયું? નથી આવ્યું? ચલો, હજુ હું શીખવું છું. I for ઇંક, I for ઇંક. તો ઉપરના 2 ખાનામાં ઉપર પહેલાં આડી લીટી કરવાની, પછી 2 ખાનામાં સીધી લીટી, પછી પાછી આડી લીટી અને વચ્ચેના ખાનામાં ઊભી લીટી કરી ઉપર એક ટપકું કરવાનું. બની ગયો ને? જુઓ કેટલો સહેલો છે ને? I for ઇંક. આ રીતે તમારે નીચેના બધા જ ખાનામાં લખવાનું છે. જુઓ, આ ટીચરે આટલા ખાના બાકી રાખ્યા છે ને, એમાં તમારે ઉપરથી જોઈને જાતે લખવાનું છે. ટીચરે બાકી રાખ્યું છે ને એ તમારે જાતે પૂરું કરવાનું છે. એટલે ટીચરને પણ ખબર પડે તમને સમજ પડી કે નથી પડી, એટલા માટે. ચલો, ખાલી ખાના છે ને તેમાં હું તમને લખી આપું છું. I for ઇંક,
I for ink. I for ink. I for ink. I for ink. જુઓ, ટીચર પાસે પેન્સિલ નથી ને એટલા માટે બરાબર લખાતું નથી, પણ તમારા હાથમાં તો પેન્સિલ હશે તો તમારે વ્યવસ્થિત લખવાનું છે અને બોલતું જવાનું. આઈ ફોર ઇંક. આઈ ફોર ઇંક. આઈનો શું થાય ગુજરાતી મિનિંગ? તો કે ઈ. ઉચ્ચાર શાસ્ત્ર પ્રમાણે આઈનો શું થાય? ઈ. શું થાય? ઈ. બધા મારી સાથે જોરથી બોલો જોઈએ. શું થાય? ઈ. હા, બરાબર, સરસ. આઈનો શું થાય? ઈ. આઈ ફોર ઇંક. આ રીતે સમજમાં આવી ગયું ને તમને બધાને? ચલો, નીચે શું આપેલું છે? જે ફોર જગ. જે ફોર જગ. જગ એટલે તમે બધાએ ઘરમાં જોયો હશે ને, જગ પાણી ભરવાનો જે જગ હોય ને તે. જે ફોર જગ. કેપિટલ જે, સ્મોલ જે. આ કેવો કહેવાય? કેપિટલ જે. અને આને કેવો કહેવાય? સ્મોલ જે. જે એટલે જ. જે એટલે ગુજરાતીમાં શું થાય? જ. જ એટલે જમરૂખનો જ. જે એટલે ઉચ્ચાર શાસ્ત્ર પ્રમાણે જ થાય. જે એટલે જ. જે એટલે જ. જે એટલે જ. અને જગનો સ્પેલિંગ. જગનો સ્પેલિંગ શું થાય? JUG. JUG. જગ એટલે જગ. JUG. તમે પણ મારી સાથે સ્પેલિંગ બોલજો એટલે તમને પણ આવડે. તમારે સ્પેલિંગ, ઉચ્ચાર, કેપિટલ, સ્મોલ આ બધું જ તમારે પણ પાકું કરવાનું છે. JUG. જગ એટલે જગ. JUG. જગ એટલે જગ. આ રીતે JUG. જગ એટલે જગ. JUG. જગ એટલે જગ. આ રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું છે. તો તમારે જેનો શું થાય ગુજરાતી ઉચ્ચાર? તો કે જ. જેનો શું થાય? જ. જેનો જ. જેનો જ. જેનો જ. જેનો જ. આ રીતે તમારે લખવાનું રહેશે. અને હવે 4 લાઇનમાં તમારે કઈ રીતે લખવું તે શીખવું છું. જુઓ, 4 લાઇનમાં તમારે ઉપરના 2 ખાનામાં પહેલાં આડી લીટી, પછી દાદાજીની લાકડીની જેમ શું કરવાનું? નીચેથી તમારે વાળવાનું છે. એટલે જે બની ગયો ને, જુઓ તો કેટલો મસ્ત બની ગયો. અને સ્મોલ જે કઈ રીતે લખાય? તો કે 1, 2 ને 3 ખાના આપેલા છે ને, એમાંથી વચ્ચેના ખાનામાંથી સીધી લીટી કરી દાદાજીની લાકડીની જેમ વાળી દેવાનું. પછી ઉપર એક ટપકું કરી દેવાનું. બની ગયો જે સ્મોલ જે. તો કેપિટલ જે, સ્મોલ જે. કેપિટલ જે, સ્મોલ જે. તો તમારે બધા જ ખાનામાં જે ફોર જગ. તો તમારે કઈ રીતે લખવાનું? બોલતું જવાનું, લખતું જવાનું. કેપિટલ જે, સ્મોલ જે. JUG. જગ એટલે જગ. અને શું બોલવાનું? જેનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? જ. જેનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? જ. કેપિટલ જે, સ્મોલ જે. કેપિટલ જે, સ્મોલ જે. કેપિટલ જે, સ્મોલ જે. અને જેનો ગુજરાતી ઉચ્ચાર જ થાય. JUG. જગ એટલે જગ. JUG. જગ એટલે જગ. કેપિટલ જે, સ્મોલ જે. અને જનો ઉચ્ચાર જ. JUG. જગ એટલે જગ. JUG. જગ એટલે જગ. આ રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું છે. બાજુના પેજ પર K ફોર કાઇટ. K ફોર કાઇટ. કેનો ગુજરાતી ઉચ્ચાર ક થાય. કે એટલે ક. કે એટલે ક. અને કાઇટનું સ્પેલિંગ KITE. KITE. કાઇટ એટલે પતંગ. KITE. કાઇટ એટલે પતંગ.
KITE કાઇટ એટલે પતંગ. K for kite. કેનો ગુજરાતી ઉચ્ચાર ક. કેનો ગુજરાતી ઉચ્ચાર ક. ચલો જુઓ, કેપિટલ કે, સ્મોલ કે. કે એટલે ક, કે એટલે ક, કે એટલે ક. KITE કાઇટ એટલે પતંગ. તમે બધાએ પતંગ જોઈ છે ને? ઉત્તરાયણના દિવસે તમે બધા પતંગ ચગાવો છો ને? તમે ચગાવો છો, તમારા પપ્પા ચગાવે છે, તમારા મોટા ભાઈ ચગાવે છે, બધા પતંગ ચગાવે છે ને? તો પતંગ તો તમે બધાએ જોઈ જ છે. તો હવે તમારે કાઇટનો સ્પેલિંગ પણ શીખવાનો છે. KITE કાઇટ એટલે પતંગ. તમે પણ મારી સાથે સ્પેલિંગ બોલજો. KITE કાઇટ એટલે પતંગ. KITE કાઇટ એટલે પતંગ. તો કેનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? તો કે ક. કેનો ગુજરાતી ઉચ્ચાર ક. કેનો ગુજરાતી ઉચ્ચાર ક. કેનો ગુજરાતી ઉચ્ચાર ક. કે એટલે ક. કે એટલે ક. તમારે લખતું જવાનું, બોલતું જવાનું, એટલા માટે તમને યાદ રહેશે. પછી 4 લાઇનમાં K for kite કેપિટલ અને સ્મોલ લખવાનો છે. કેપિટલ અને કેવો લખવાનો છે? સ્મોલ લખવાનો છે. કેપિટલમાં ઉપરના 2 ખાનામાંથી સીધી લીટી કરવાની. પછી વચ્ચેના ખાનામાં, વચ્ચેની જે લીટી છે ને, દૂધિયા કલરની પહેલી લીટી, ત્યાં તમારે ઉપર ઓરેન્જ કલરની લીટીથી ખેંચી અહીંયા દૂધિયા કલરની લીટી પર અડાડવાનું. ત્યાર પછી ત્યાંથી ખેંચી નીચેની દૂધિયા કલરની લીટી પર અડાડી દેવાનું. એટલે કે K for કાઇટનું કેપિટલ કે બની જશે. અને સ્મોલ કે, તો કે 2 ખાનામાં ઊભી લીટી કરવાની અને વચ્ચેના ખાનામાં તમારે કે કરવાનો છે. એટલે કે ત્રાસી નાની નાની લીટી કરવાની છે. આ રીતે જુઓ, ફરીને શીખવું છું તમને. કેપિટલ કે, સ્મોલ કે. 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 આ રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. કેપિટલ કે, સ્મોલ કે. કેનો ક. કેનો ક. KITE કાઇટ એટલે પતંગ. તમારે આ રીતે બધા જ ખાનામાં બોલતું જવાનું અને લખતું જવાનું. આ જે ખાલી ખાના છે તે તમારે જાતે પૂરવાના છે. K for kite. K for kite. કેનો ગુજરાતી ઉચ્ચાર ક થાય. કેનો ગુજરાતી ઉચ્ચાર ક થાય. K for kite. કે એટલે ક. કાઇટનો સ્પેલિંગ KITE કાઇટ એટલે પતંગ. KITE કાઇટ એટલે પતંગ. K for kite. KITE કાઇટ એટલે પતંગ. અને તમારે આગળ L for લોટસ. શું કહે છે? L for લોટસ. જુઓ તો, લોટસ એટલે શું થાય? શાનું ચિત્ર આપેલું છે તમને? ચલો, ઇંગ્લિશમાં ના સમજ પડે તો ચિત્ર પરથી તો તમને ખબર પડી જ જાય. તો લોટસ એટલે શું થાય? ચિત્ર શાનું આપેલું છે? તો કે કમળનું. શાનું આપેલું છે? કમળનું. તમે બધાએ કમળ જોયું છે? કમળ ક્યાં ખીલે? તળાવમાં કાદવ હોય ત્યાં જ કમળ ખીલે. શું? તળાવમાં કાદવ હોય ત્યાં જ કમળ ખીલે. ઓકે, ચલો આગળ ભણીએ. કેપિટલ L અને સ્મોલ l. કેપિટલ L, સ્મોલ l. કેપિટલ L, સ્મોલ l. એલનો શું થાય ગુજરાતી ઉચ્ચાર? લ. L એટલે લ. L એટલે લ. શું થાય? L એટલે લ. મારી સાથે તમારે પણ બોલવાનું છે. ગુજરાતી ઉચ્ચાર શું થાય? L એટલે લ. L એટલે લ. તો આગળ સ્પેલિંગ LOTUS. LOTUS. લોટસ એટલે કમળ. LOTUS.
લોટસ એટલે કમળ. તમારે પણ મારી સાથે જોઈને સ્પેલિંગ બોલવાનો છે. ચલો મારી સાથે બોલજો બધા. LOTUS, લોટસ એટલે કમળ. જો કોણ નથી બોલતું? મને નથી બરાબર સંભળાતું. ચલો ફરીને બોલો જો મારી સાથે તમે બધા. LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. તો કેપિટલ L, સ્મોલ l. એલનો ગુજરાતી ઉચ્ચાર લ. એલ એટલે લ. એલ એટલે લ. એલ એટલે લ. તો તમારે નીચે એલનું શું થાય? તો કે લ. તમારે લખતું જવાનું, બોલતું જવાનું. એલ એટલે લ. એલ એટલે લ. એલ એટલે લ. આ રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું છે. સમજમાં આવી ગયું બધાને? હવે 4 લાઇનમાં કેપિટલ L અને સ્મોલ l કઈ રીતે લખાય તે તમને સમજાવું છું. કેપિટલ L અને સ્મોલ l કઈ રીતે લખાય તે સમજાવું છું. તો પહેલા બે ખાનામાં ઊભી લીટી કરી પછી એક આડી લીટી કરી દેવાની. તો L ફોર લોટસ અને બાજુમાં એક ઊભી લીટી કરી દેવાની. બંને ખાનામાંથી ઊભી લીટી કરી દેવાની એટલે સ્મોલ l બની જશે. કેપિટલ L, સ્મોલ l. કેપિટલ L, સ્મોલ l. એલનું શું થાય? લ. એલનું શું થાય? લ. તો તમારે સ્પેલિંગ, ઉચ્ચાર, કેપિટલ L, સ્મોલ l બધું જ બોલતું જવાનું. કેપિટલ L, સ્મોલ l. એલનો ગુજરાતી ઉચ્ચાર લ થાય. LOTUS, લોટસ એટલે કમળ. કેપિટલ L, સ્મોલ l. એલનો ગુજરાતી ઉચ્ચાર લ થાય. LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. એલનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? તો કે લ. એલનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? તો કે લ. એલનો ગુજરાતી ઉચ્ચાર લ. શું થાય? લ. તો તમારે આ રીતે ઘરકામની નોટબુકમાં મહાવરો કરવાનો છે. કઈ રીતે મહાવરો કરવાનો છે? તો કે પહેલાં કેપિટલ L લખવાનું, પછી સ્મોલ l લખવાનું. કેપિટલ L અને સ્મોલ l લખાઈ ગયા પછી બાજુમાં લીટીવાળી નોટમાં લખવાનું છે L, પછી એની બાજુમાં લ. એલનો શું થાય? લ. પછી LOTUS, લોટસ એટલે કમળ. આ રીતે પહેલી લાઈનમાં લખવાનું છે અને પછી આખા પેજમાં મહાવરો કરવાનો છે. પહેલી લાઈનમાં લખ્યું હોય ને એ જ રીતે આખા પેજમાં લખવાનું છે. પછી બીજા પેજ ઉપર તો તમારે 4 લેટર્સનો મહાવરો કરવાનો છે. તો પહેલાં આપણે કયો લેટર્સ હતો? I ફોર ઇન્ક. તો I ફોર ઇન્ક વાળું લખવાનું. પછી બીજા પેજ ઉપર J ફોર જગ લખવાનો. ત્રીજા પેજ ઉપર K ફોર કાઇટ લખવાનું. ચોથા પેજ પર L ફોર લોટસ લખવાનું. એટલે તમારે 4 પેજમાં મહાવરો કરવાનો છે. શું કરવાનું છે? મહાવરો કરવાનો છે. સમજાઈ ગયું? તમે સિનિયરમાં ભણતા હતા ત્યારે તમને મહાવરો કરવા આપતા હતા ને, એ જ રીતે તમારે પહેલી લાઈનમાં લખી દેવાનું, પછી આખા પેજમાં મહાવરો કરવાનો છે. આ જ રીતે બોલતું જવાનું, લખતું જવાનું, એટલે તમને બધાને આવડી જશે. ઓકે બાળ મિત્રો, તમને બધાને મજા આવી ને? થેન્ક યુ. આવજો.